morning. Today we will take our second lecture of our unit 4. Tell me why. મને કહો કે શા માટે એ પાઠનો આજે આપણે બીજું લેક્ચર લઈ રહ્યા છીએ. પહેલા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 1 જોઈ. એમાં એક વૃક્ષ છે, વૃક્ષના અલગ અલગ એક્સપ્રેશન્સ આપેલા છે અને પ્રશ્ન પૂછેલો છે વાયથી. પહેલામાં વૃક્ષ હેપી છે, તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કેમ વૃક્ષ હેપી છે, વાય ઇઝ ઇટ હેપી. તો એના ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કર્યું કે ભાઈ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ એરાઉન્ડ, કારણ કે બાળકો એની આસપાસ રમી રહ્યા છે. ત્યારબાદ બીજા ચિત્રમાં આપણે જોયું કે ભાઈ વૃક્ષ છે એ થોડું સેડ દેખાય છે, વાય ઇઝ ઇટ સેડ. તો એના આન્સરમાં આપણે લખ્યું બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ, કારણ કે કેટલાક લોકો તેને કાપી નાખવા ઈચ્છે છે, એટલે વૃક્ષ દુઃખી થઈ ગયું છે. અને ત્રીજા ચિત્રમાં આપણે જોયું કે ભાઈ વૃક્ષ આપણને ગુસ્સે દેખાય છે, એંગ્રી. તો એનો પ્રશ્ન હતો વાય ઇઝ ઇટ એંગ્રી. તેના જવાબમાં આપણે લખ્યું બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ, કારણ કે બાળકો તેના તરફ પથ્થરો ફેંકી રહ્યા હતા. તો આના પરથી આપણને એવું જાણવા મળે કે સમજવા મળે કે વૃક્ષ એટલે કે પ્રકૃતિ, એનામાં પણ સજીવતા હોય છે, એનામાં પણ જીવ હોય છે, એને પણ અલગ અલગ લાગણીઓનો અનુભવ થાય છે. કોઈ તમે એની આજુબાજુ રમો તો વૃક્ષ ખુશ થતું હોય, તમે એને કાપો તો એ દુઃખી થતું હોય, રડતું હોય, અને તમે એના પર પથ્થર મારો તો એ ગુસ્સે પણ થતું હોય. એટલે પ્રકૃતિને પણ પોતાની અલગ અલગ લાગણીઓ છે, જેવી રીતે આપણી મનુષ્ય જાતને છે તેવી રીતે. ત્યારબાદ એક્ટિવિટી 2, એમાં આપણે એક ચક્ર જોયું. ચક્રમાં વૃંદાનો જન્મદિવસ હતો. વૃંદાએ એના બધા ફ્રેન્ડ્સને 9 વાગે પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપેલું હતું. છતાં પણ તેના બધા ફ્રેન્ડ્સ થોડા પાર્ટીમાં લેટ આવ્યા. અને એના માટેની અહીંયા ચક્ર આપેલું છે કે એનો બર્થડે હતો, છતાં પણ તે રડી રહી હતી, કારણ કે તેના બધા ફ્રેન્ડે એના અલગ અલગ બહાના બતાવ્યા હતા કે કેમ તે લોકો મોડા આવ્યા. જેમ એ લોકો મોડા આવતા ગયા વારાફરતી 1 by 1, એવી રીતે વૃંદા બધાને પૂછતી ગઈ વાય આર યુ સો લેટ. અને દરેકે પોતપોતાના એક્સક્યુઝ રજૂ કર્યા. કોઈએ કીધું કે મારી ટ્રેન મોડી હતી, કોઈએ કીધું કે મારા બોસે મને એન્ડ ટાઈમે કામ આપી દીધું, કોઈએ કીધું કે હું ઊંઘી ગઈ હતી, તારી પાર્ટીમાં આવવાનું ભૂલી ગઈ હતી, કોઈએ એમ કીધું કે ભાઈ હું મારી બેન જોડે ઝઘડી રહી હતી, કોઈએ એમ કીધું કે તારી પાર્ટીમાં આવવા માટે મારે કયો ડ્રેસ પહેરવો એ વિચારમાં જ હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી, કોઈએ એમ કીધું કે તારી માટે ગિફ્ટ પસંદ કરવામાં હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી. એમ બધાએ અલગ અલગ બહાના બતાવ્યા અને પછી એ વૃંદાને મનાવી લીધો અને બધા એની પાર્ટીમાં પાછા જોઈન થઈ ગયા. બરાબર. તો આવી રીતે આપણે આ આખો ડાયલોગ આગળના લેક્ચરમાં સોલ્વ કર્યો. ત્યારબાદ હવે આજે આપણે એક્ટિવિટી 3 સોલ્વ કરવાની છે. એક્ટિવિટી 3માં પણ એક ડાયલોગ સરસ મજાનો આપેલો છે, પણ એ આડો અડધો છે. એને આપણે પહેલાં સમજી લઈએ, પછી એને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાનો છે અને પછી સાચો ડાયલોગ બનાવવાનો છે. તો સૌથી પહેલાં જે ડાયલોગ આપેલો છે એને સમજી લઈએ કે શું કહેવા માંગે છે, ત્યારબાદ આપણે એને ગોઠવી શકીશું. એક્ટિવિટી 3, રીએરેન્જ ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ. નીચેના વાક્યોને રીએરેન્જ કરવાના છે, ફરીથી ગોઠવવાના છે અને પછી એના પરથી અર્થપૂર્ણ ડાયલોગ આખો તૈયાર કરવાનો છે. તો પહેલાં જે આપેલો છે એને જ આપણે સમજી લઈશું. ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. બાળક કહે છે કારણ કે મારે મેંગોઝ કેરીઓ જોઈએ છે.
પછી છે જ્યુસ. જ્યુસ સેઝ વાય ડુ યુ વોન્ટ મી. જ્યુસ પૂછે છે કે ભાઈ તું મને કેમ ઈચ્છે છે. મેંગોસ સેઝ વાય ડુ યુ વોન્ટ મી. કેરીઓ પાછી પૂછે છે કે તું મને કેમ ઈચ્છે છે, શા માટે ઈચ્છે છે. ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. બાળક જવાબ આપે છે કારણ કે મારે જ્યુસ બનાવવું છે, જ્યુસ બનાવવાની ઈચ્છા છે. ફરીથી ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ હેવ વિટામિન એ. બાળક કહે છે કારણ કે તારી પાસે વિટામિન એ છે. મેંગો ટ્રી સેઝ વાય ડુ યુ કમ હિયર. આંબાનું વૃક્ષ, કેરીનું વૃક્ષ એટલે આંબો કહે છે તો અહીંયા શા માટે આવ્યો છે. વિટામિન એ સેઝ વાય ડુ યુ વોન્ટ મી. વિટામિન એ પૂછે છે તું મને કેમ ઈચ્છે છે. ચાઇલ્ડ સેઝ બીકોઝ યુ આર હેલ્ધી. બાળક જવાબ આપે છે કારણ કે તું તંદુરસ્ત છે. મેંગો ટ્રી સેઝ સો ટેક ધ મેંગોઝ. આંબો કહે છે તો તું કેરીઓ લઈ લે. હવે આ આખો ડાયલોગ આડો છે એને આપણે સમજી લીધા. હવે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીશું. તો પહેલું કયું આવશે તેને આપણે ચિત્ર દ્વારા જોઈશું કે ભાઈ પહેલું કોણ બોલે છે અને શું બોલે છે. ત્યારબાદ એના પછી એનો જવાબ કોણ આપે છે એને આપણે ચિત્ર દ્વારા માણીશું. મેંગો ટ્રી સેઝ વાય ડુ યુ કમ હિયર. આંબો કહે છે તું અહીંયા શા માટે આવ્યો છે. ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. બાળક કહે છે કારણ કે મારે કેરીઓ જોઈએ છે. એટલે હવે મેંગોઝ પ્રશ્ન પૂછશે વાય ડુ યુ વોન્ટ અસ. તું મને કેમ ઈચ્છે છે. એટલે ફરી પાછો ચાઇલ્ડ જવાબ આપશે બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. કારણ કે મારે તારો રસ બનાવવો છે. એટલે હવે જ્યુસ પ્રશ્ન પૂછશે વાય ડુ યુ વોન્ટ મી. તું મને કેમ ઈચ્છે છે. એટલે બાળક જવાબ આપશે બીકોઝ યુ હેવ વિટામિન એ. કારણ કે તારી પાસે વિટામિન એ છે. વિટામિન એ હવે પ્રશ્ન પૂછશે વાય ડુ યુ વોન્ટ મી. તું મને કેમ ઈચ્છે છે. તો ચાઇલ્ડ વળી પાછો જવાબ આપશે બીકોઝ યુ આર હેલ્ધી. કારણ કે તું તંદુરસ્ત છે. મેંગો ટ્રી સેઝ સો ટેક ધ મેંગોઝ. એટલે છેલ્લે મેંગો ટ્રી આંબો જે છે એને પરવાનગી આપે છે કે હા તો તારે જેટલી કેરીઓ જોઈએ એટલી તું લઈ લે. આપણે જે ચિત્ર દ્વારા સમજ્યા તે આખો ડાયલોગ સાચો છે, રીએરેન્જ કરેલો છે. તો તમારે જ્યારે નોટમાં લખવાનું થાય ત્યારે તમારે આ ચિત્રોના ક્રમમાં એને ગોઠવીને લખવાનું થશે. બરાબર. ત્યારબાદ એક્ટિવિટી 4 આપેલી છે રીડ ધ પેરેગ્રાફ. એમાં એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફને આપણે સમજી લઈએ. હવે આપણે આ પાઠમાં વાયથી પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર. તો એનો જવાબ આપણે હંમેશા બીકોઝથી આપીએ છીએ. શા માટે? તો એનો જવાબ આપણે કારણ કે એમ કરીને આપીએ છીએ. અહીંયા પણ આપણે એવું જ કંઈક શીખવાનું છે, એક્શન અને રીઝન. તમે કોઈ પણ એક્શન કરો છો, એક્શન એટલે કે કાર્ય, કોઈ પણ કાર્ય કરો છો તો એની પાછળ કોઈ કારણ રહેલું છે. કાર્ય અને કારણ આનો સંબંધ આપણે આ પાઠમાં શીખવાનો છે. એક્ટિવિટી 4માં પણ પેરેગ્રાફ સમજ્યા પછી નીચે આપણે એક્શન્સ અને રીઝન એવું આપણે વાક્યો જે આપેલા છે એને આપણે મેનેજ કરવાના છે. બરાબર છે. તો પહેલાં એને પેરેગ્રાફને સમજી લઈશું. કાર્તિક કેમ ફ્રોમ સ્કૂલ. કાર્તિક શાળાએથી આવ્યો. હી વોઝ હેપી. તે ખુશ હતો. હી હેડ આ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ટ્રોફી હતી, એક ઇનામ હતું. હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ. તેણે તેની શાળામાંથી મેળવ્યું હતું. તેને તેની શાળામાંથી ગિફ્ટ, એ ટ્રોફી મળી હતી. ધેર વોઝ આ સાયન્સ ફેર એટ સ્કૂલ. શાળામાં એક વિજ્ઞાન મેળો હતો.
હી વોન ધ ટ્રોફી, અને એ વિજ્ઞાન મેળામાં એણે આ ટ્રોફી જીતી હતી. હી વોઝ ધ બેસ્ટ સ્પીકર at the district level elocution competition based on science theme. વિજ્ઞાન મેળાના દિવસે વિજ્ઞાનની થીમ ઉપર, વિજ્ઞાન વિષય ઉપર આધારિત એક વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જે જિલ્લા કક્ષાએ યોજાઈ હતી, અને એમાં આ કાર્તિકે બેસ્ટ સ્પીચ આપી હતી. એટલે કે જિલ્લા કક્ષાએ યોજાયેલી વિજ્ઞાન આધારિત વક્તૃત્વ સ્પર્ધામાં તેણે તે એક સારો વક્તા સાબિત થયો હતો. હી શોડ હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ. તેણે આ ટ્રોફી તેના માતા પિતાને બતાવી. ધે કોંગ્રેચ્યુલેટેડ હિમ. તેઓએ તેને અભિનંદન આપ્યા. હિઝ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. એના દાદાને એના પ્રત્યે ગર્વ થયો. બિકોઝ કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. કારણ કે કાર્તિક પહેલું ઇનામ જીત્યો હતો. કાર્તિક્સ સિસ્ટર વોઝ હેપી બિકોઝ શી વોઝ શ્યોર અબાઉટ ધ સેલિબ્રેશન પાર્ટી. કાર્તિકની બહેન ખુશ હતી કારણ કે હવે તેને ચોક્કસ ખાતરી હતી કે ઉજવણીની પાર્ટી યોજાશે. તો આ પેરેગ્રાફ ઉપરથી હવે આપણે એક્શન અને રીઝન એને મેચ કરવાના છે. તો નીચે એક ટેબલ આપેલું છે, એક્શન આપી છે કાર્તિક વોઝ હેપી, તો એની સામે જ એનું રીઝન પણ આપેલું છે કે ભાઈ હી વોન ધ ટ્રોફી. એવી રીતે બીજી એક્શન આપી છે કે કાર્તિક વોન ધ ટ્રોફી, કાર્તિક ટ્રોફી જીતી ગયો. તેનું રીઝન આપ્યું છે કે હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ ઇલોક્યુશન કોમ્પિટિશન. કારણ કે જિલ્લા કક્ષાની જે વક્તૃત્વ સ્પર્ધા હતી એમાં તે સૌથી સારો વક્તા સાબિત થયો હતો. ત્રીજું આપ્યું છે હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ. એના માતા પિતાએ તેને અભિનંદન આપ્યા. કેમ? એનું શું કારણ છે? તો બિકોઝ હી વોન ધ ટ્રોફી, કારણ કે તે ટ્રોફી જીતી ગયો હતો. પછી ચોથું છે કાર્તિક્સ સિસ્ટર વોઝ હેપી. કાર્તિકની બેન ખુશ હતી, તો એનું કારણ આપ્યું છે કે શી વોઝ શ્યોર અબાઉટ ધ સેલિબ્રેશન પાર્ટી. અને પાંચમું છે કાર્તિક્સ ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. કાર્તિકના દાદા એના પ્રત્યે ગર્વ અનુભવ્યો. એનું પણ કારણ છે કે કાર્તિક ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો આમાં દરેકે દરેક એક્શનની પાછળ જે રીઝન છે એ એની સામે જ આપેલું છે. હવે એવી રીતે નીચે બી પાર્ટમાં એક સ્ટોરી આપેલી છે. એ સ્ટોરીને પહેલાં આપણે સમજી લઈએ અને પછી એના આધારે આપણે એમાં પણ એક્શન અને રીઝન ગોતીને લખવાના છે. તો સૌથી પહેલાં બી પાર્ટ સમજી લઈએ. રીડ ધ સ્ટોરી. ધ ફર્સ્ટ ફ્રૂટ. પહેલું ફળ. વન મોર્નિંગ ધ કિંગ વેન્ટ ઓન હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. એક દિવસની સવારે રાજા ઘોડા પર સવાર થઈ અને રાજ્યમાં નીકળ્યો. ઘોડા પર સવાર થઈને કન્ટ્રી સાઇડ એટલે રાજ્યની સીમા ઉપર નીકળ્યો. He came to the village and saw an old man in a field. તે ફરતો એક ગામમાં આવ્યો અને એક ખેતરમાં એક વૃદ્ધ માણસને કામ કરતા જોયો. The old man was digging the earth. એ વૃદ્ધ માણસ જમીન ખોદી રહ્યો હતો and planting mango saplings. અને કેરીનો છોડ વાવી રહ્યો હતો. He was working very hard. તે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. એટલે રાજાને નવાઈ લાગી, એની પાસે જઈને કહે છે, કિંગ સે, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. શુભ સવાર મારા મિત્ર. વાય આર યુ પ્લાન્ટિંગ ધીઝ સેપલિંગ્સ. તું આ છોડવાઓ શા માટે વાવી રહ્યો છે? ઓલ્ડ મેન રિપ્લાયડ. ઘરડા માણસે જવાબ આપ્યો, ધીઝ સેપલિંગ્સ વિલ બી બિગ ટ્રીઝ ઇન 10 or 15 years. આ છોડવાઓ
સેપ્લિંગ્સ એટલે છોડવાઓ. આ છોડવાઓ 10 થી 15 વર્ષમાં મોટા વૃક્ષો બનશે. ધે વિલ બેર ફ્રૂટ્સ ધેન, પછી તેના ઉપર ફળો આવશે. કિંગ સેડ, બટ યુ આર ઓલ્ડ એન્ડ વીક, પરંતુ તું તો ઘરડો અને નબળો દેખાય છે. સો યુ વિલ ડાય ઇન અ ફ્યુ યર્સ, તેથી તું થોડા વર્ષોમાં મૃત્યુ પામીશ. યુ વિલ નોટ ઇટ ધેર ફ્રૂટ્સ, તું એના ફળો ખાઈ શકીશ નહીં. ઓલ્ડ મેન સેઝ, એટલે ઘરડા માણસે જવાબ આપ્યો, યુ આર રાઇટ, તમે સાચા છો. આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ્સ, હું ફળો ખાઈ શકીશ નહીં. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે, પરંતુ હું આજે આ કામ કરી રહ્યો છું. બિકોઝ, કારણ કે અધર્સ વિલ ઇટ ઇટ, કારણ કે બીજાઓ તે ખાશે. એન્ડ ધેરફોર આઈ એમ હેપી, અને તેથી હું ખુશ છું. બીજાઓ આ ફ્રૂટ ખાશે અને તેથી હું ખુશ છું. કિંગ સેડ, રાજાએ કહ્યું, આઈ એમ પ્લીઝડ વિથ યુ, રાજાએ કહ્યું કે હું તારાથી ખૂબ જ ખુશ થયો છું. ઓલ્ડ મેન, એ ઘરડા માણસ, હું તારાથી ખૂબ ખુશ થયો છું. યુ લવ પીપલ, તું લોકોને ચાહે છે. ધેરફોર, તેથી. યુ આર અ ગુડ મેન, તેથી તું ખૂબ સારો માણસ છે. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની, મહેરબાની કરી અને આ પૈસાની થેલી તું લે. બિકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ, કારણ કે મને તારું કામ અને તારા વિચારો ગમે છે. ઓલ્ડ મેન સેઝ, થેન્ક યુ સર, ઘરડો માણસ રાજાનો આભાર માનતા કહે છે કે સાહેબ તમારો આભાર. ધીસ બેગ ઓફ મની, શું કહે છે કે પૈસાની આ થેલી ઇઝ ધ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ, એ જ મારા આ નાના વૃક્ષોનું પહેલું જ ફળ છે. જો ઘરડો માણસ બહુ સરસ વાત કરે છે કે અત્યારે તો હું આ છોડ વાવું છું, પણ મને ખબર છે કે હું જ્યારે આ મોટા થશે એના પર ફળો બેસે ત્યારે હું મૃત્યુ પામીશ, પણ એ ફળો મારે પછીની પેઢીના લોકો ખાશે તો મને આનંદ થશે. રાજા ખૂબ ખુશ થઈ ગયા અને એને પૈસા ભરેલી થેલી આપે છે. એટલે તરત ઘરડો માણસ સંતોષ માનતા શું કહે છે કે જોયું રાજા, આ નાના વૃક્ષોનું મારું આ પહેલું ફળ તમે મને આપી દીધું છે. હવે ત્યારબાદ રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એની નીચે એક કોઠો આપેલો છે, એમાં પણ આપણે એક્શન્સ અને રીઝનને શોધીને લખવાના છે. અમુકમાં એક્શન આપેલા છે, અમુકમાં રીઝન આપેલા છે, તો એને આપણે શોધીને લખીશું. પહેલું આપેલું છે, ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ, ઘરડો માણસ જમીન ખોદી રહ્યો હતો, તો એની પાછળ કારણ હતું, તો આપણે ત્યાં લખીશું હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપ્લિંગ્સ, તે મેંગો સેપ્લિંગ વાવી રહ્યો હતો. બીજું છે, ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ ધ ઓલ્ડ મેન, રાજા પેલા ઘરના માણસથી ખુશ થઈ ગયો, એની પાછળ પણ કારણ છે. હી લવડ પીપલ, તે લોકોને ચાહતો હતો એટલા માટે. હવે અહીંયા બે રીઝન આપેલા છે, તો રીઝન વાંચીએ. ત્રીજું રીઝન આપ્યું છે, હી વોઝ અ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર્સ, તે સારો માણસ હતો અને તે બીજાઓ માટે કામ કરતો હતો. આ રીઝન છે. તો એના કારણે શું બન્યું? તો એના કારણે ધ કિંગ ગેવ હિમ અ બેગ ઓફ મની, આવું હતું. એ બીજાને લોકો, તે સારો માણસ હતો અને બીજાને માટે કામ કરતો હતો, એટલે રાજાએ તેને પૈસા ભરેલી થેલી આપી દીધી. તો આ જે પૈસા ભરેલી થેલી આપી એ વાક્ય તમારું એક્શન છે અને પેલું રીઝન છે. હવે એક છેલ્લું રીઝન પણ આપેલું છે, એને પણ જોઈ લઈએ. હી વોન્ટેડ અધર્સ ટુ ગેટ ફ્રૂટ્સ, તે બીજાઓને ફળ આપવા ઈચ્છતો હતો. આ રીઝન હતું. એના માટે એણે કઈ એક્શન કરી હતી? તો ધ ઓલ્ડ મેન વોઝ પ્લાન્ટિંગ મેંગો સેપ્લિંગ્સ, એના માટે થઈ અને આ ઘરડા માણસે આંબાના છોડવાઓ વાવ્યા હતા. તો અહીંયા આપણે એક્ટિવિટી 3 અને 4 પૂરી થઈ ગઈ. એક્ટિવિટી 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, જે આપણો મેઇન પાર્ટ છે. તો
તો અહીંયા તમને જે ફોટા મોકલવામાં આવે એ તમારે નોટમાં વ્યવસ્થિત સારી રીતે સારા અક્ષરે લખવાના છે. ગમે ત્યારે પણ નોટો ચેક કરવામાં મંગાવવામાં આવે ત્યારે તમારે નોટો અમને ચેક કરવા માટે લઈને આવવાનું છે. થેન્ક યુ.